તો રૂપાલા વિવાદ પર બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ। આ મુદ્દો પણ જલ્દી ઉકેલાશે। રાજનાથ સિંહે આ વાત કરી છે। રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથ સિંહ। મહત્વનું છે કે આ જે મુદ્દો છે, આ જે વિવાદ છે તેનો ઉકેલ જલ્દી આવશે। રૂપાલા વિવાદ પર રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે। नहीं देखेंगे, मामला सॉर्ट आउट होगा। ऐसा नहीं है कि मैंने हमारी पार्टी का कोई नेता किसी जाति अथवा किसी पंथ अथवा किसी मजहब के खिलाफ नहीं है। देखिए, हिंदुस्तान की हम अकेली पार्टी है जो जाति, पंथ और मजहब की राजनीति नहीं करते, बल्कि इंसाफ और इंसानियत, जस्टिस एंड ह्यूमैनिटी हमारी ये पॉलिटिक्स का आधार है। तो रूपाला विवाद हजू पण शांत थवानुं नाम नथी लई रह्युं। क्षत्रिय समाजनो विरोध हजू पण यथावत छे। वडोदराना डभोई तालुकाना शाठोद गाममां बेनरो लगावी देखावो करवामां આવ્યા। ગામમાં મુખ્ય પ્રવેશદ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું। ગત મોડી રાતથી બેનર્સ લગાવવામાં આવી રહ્યા છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ યથાવત। तो रूपाला विवादमां क्षत्रिय समाजना आजे पण देखावो। गांधीनगरना पेथापुरमां क्षत्रिय समाजनी बैठक मळशे। राजपूत वीरसेना गांधीनगर राजपूत सीनियर परिषदनी बैठक। तो समस्त पेथापुर राजपूत समाजे कर्युं छे बैठकनुं आयोजन। बैठक बाद गांधीनगर कलेक्टरने आवेदनपत्र अपाशे। रूपालानी टिकिट रद करवानी मांग। आ तरफ आणंदना पेटलादना 56 गामना क्षत्रिय समाज पण एकठा थशे। बपोरे 1 થી 2 વાગે પેટલાદ રણછોડજી મંદિરે ભેગા થશે અને બાદમાં મહારેલી યોજીને પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાશે। આ રેલીમાં આણંદ જિલ્લા કરણી સેનાના સભ્યો પણ જોડાશે। તો આણંદના પેટલાદમાં ક્ષત્રિય સમાજની આજે રેલી મળશે। રૂપાલા વિવાદનો અંત આવતો નથી જોવા મળી રહ્યો। પેટલાદના 56 ગામના ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે। તો પેટલાદમાં મહારેલી યોજીને દેખાવ પણ કરવામાં આવશે। પોતાની માંગ પર સતત ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે। ફોન લાઈન પર સંજય જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સંજય, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? આજે પણ દેખાવો। બિલકુલ લુબના, જે રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરી હતી અને તેનો વિવાદ જે છે તે હજુ પણ વકરેલો છે અને જે પ્રકારે નારાજગી ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે, હવે ક્યાંક ને ક્યાંક આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે તે ગુજરાતના અલગ અલગ ખૂણે અને અલગ અલગ જિલ્લા લેવલે, તાલુકા લેવલે પહોંચી ચૂક્યું છે અને હવે અલગ અલગ જગ્યાએ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે ગાંધીનગરના પેથાપુરમાં પણ આજે ક્ષત્રિય સમાજના જે લોકો જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થવાના છે। એક બેઠક કરશે અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। તમામ જે છે તમામ આવેદનપત્ર છે એક જ માંગ છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાની ઉમેદવારી જે છે તે રાજકોટ લોકસભા બેઠક પરથી રદ થવી જોઈએ અને એ માંગ ઉપર હજુ પણ ક્ષત્રિય સમાજ અડગ છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ અલગ અલગ જગ્યાએ જે છે તે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। લોકના જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો સતત માંગની સાથે આજે પણ રેલી યોજવામાં આવશે। તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ સાથે અમદાવાદના ધંધુકામાં યોજાયું રાજપૂત સંકલન સમિતિનું સંમેલન। 25,000 લોકોએ સંમેલનને સમર્થન આપ્યું હોવાનું કહ્યું કરણસિંહ ચાવડાએ। વધુમાં જણાવ્યું કે રાજકોટમાં મહાઅસ્મિતા સંમેલન મળશે, જેમાં 5 લાખ લોકો એકઠા થશે। તો અનેક નેતાઓને ગામોમાં પ્રચાર માટે ન આવવા માટે બોર્ડ લગાવાયાનું પણ જણાવ્યું। એટલે હવે જ્યારે સમગ્ર જિલ્લાઓના સંમેલનો પૂર્ણ થશે એટલે અમે એક મહારેલી, મહાઅસ્મિતા રેલી જે અમે રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યા છે અને અમારા અંદાજ મુજબ અમે જે પ્રવાસ કર્યો છે, અમારી સાથે જે આગેવાનો સંપર્કમાં છે એ રીતે બતાવું તો એમાં 5 લાખ કરતાં વધુ ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો એ ઉપસ્થિત રહેશે। તો ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા। બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જાહેર મંચ પર જ પશુપાલકે કોંગ્રેસ નેતાની પોલ ખોલી। તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો
પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો હતો। જાહેર મંચ પરથી જ ગુલાબસિંહે આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો। જો કે એ જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જવાબ આપ્યો। તેનાથી ગુલાબસિંહ હસીના પાત્ર બની ગયા। પશુપાલકે કહ્યું, હા, મને તો નફો મળ્યો છે। જાહેર મંચ પરથી પશુપાલકના જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભૂઠા પડી ગયા હતા। ચૂંટણીના મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા ખુદ જ ફસાઈ ગયા હતા। ઠાકરજી ભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો આ તરફ આ વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું, દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો, એટલું જ નહીં જિલ્લાના પશુપાલકોને મળ્યો છે। તેમ કહ્યું કે મારા ગામમાં 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે। નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે। એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે। પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે। તો આ મુદ્દે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલક બહેનોને પૂછ્યું કે ભાવ વધારો મળ્યો છે કે નહીં। તો પશુપાલક બહેનોએ પણ હાથ ઊંચા કરી ભાવ વધારા મળ્યાની ખુશી વ્યક્ત કરી। આ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતાઓ બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા। તો હવે વાત કરીએ મહાસંગ્રામની। તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જામ્યો છે જંગ। રાજકીય પક્ષોનો એડી ચોટીનો પ્રચાર। ચૂંટણીનું પડે પડનું અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર। ગુજરાતમાં મતદાનને ફક્ત 29 દિવસ જ બાકી। લોકસભાની ચૂંટણીનું મહાકવરેજ ન્યૂઝ 18 પર। દિવસભર જુઓ ન્યૂઝ 18 પર જુઓ મહાસંગ્રામ। તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના થરાદમાં જાહેર સભાને સંબોધશે। થરાદમાં આજે સીએમની હાજરીમાં ભાજપમાં ભરતી મેળો। થરાદમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના આગેવાન ડીડી રાજપૂત આજે સીએમની હાજરીમાં કેસરિયા કરશે। સીએમ થરાદ બાદ ધાનેરામાં 3 કલાકથી વધુ રોકાશે અને કાર્યકર્તાઓ તેમજ બનાસકાંઠાના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરશે। આ તરફ પાટીલના આજે 2 ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજાશે। પાટીલ ગોધરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે તો સ્વામિનારાયણ મંદિરમાં હોલમાં આ સભા યોજાશે, જેમાં પંચમહાલના મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો પણ હાજર રહેશે। તો છોટાઉદેપુરના બોડેલીમાં પાટીલ કાર્યાલય પર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્ય અને અલગ અલગ સંગઠન સાથે ચર્ચા કરશે। તો પોરબંદર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા કુતિયાણાના ટુકડા, ગોસા, નવાગામ, ભડ સહિતના 16 ગામમાં પ્રચાર કરશે। આ તરફ કોંગ્રેસ તરફથી પણ પ્રચારકો ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આજે બનાસકાંઠાના કુંપટ ગામમાં સભા યોજશે। કુંપટમાં કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં આ સભા યોજાશે। તો સરકારી શાળાઓમાં પ્રવેશ માટે કતાર। સુરતના મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે લાઈનો। પ્રાથમિક શાળા નંબર 346, 334, 355માં પ્રવેશ માટે કતાર જોવા મળી રહી છે। મોટા વરાછામાં આવેલી શાળામાં વાલીઓ કતારમાં જોડાયા। આ વખતે પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ છે। માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે મૂકતા હોય છે। આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ છે। આ શાળામાં પ્રવેશ માટે કતાર જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો પ્રવેશ માટે આવી રહ્યા છે। મોટા વરાછાની સરકારી શાળામાં પ્રવેશ માટે કતારો જોવા મળી રહી છે। આ વખતે પ્રવેશ માટે 3 દિવસની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। તો સરકારી શાળામાં પ્રવેશ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે।
તો વધુ માહિતી માટે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કીર્તેશ, જે પ્રકારથી સરકારી શાળામાં લાંબી કતારો જોવા મળી રહી છે, શું અપડેટ્સ? બિલકુલ, માર્ચ મહિનો આવતાની સાથે જ 2024-25ના નવા સત્રની એડમિશનોની શરૂઆત થતી હોય છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વાલીઓ લાઇનસર બેઠા છે. જો કે અહીંયા દર વર્ષે વાલીઓનો ધસારો જોવા મળતો હોય છે, પણ શાળા સંચાલક દ્વારા આગામી 3 દિવસ માટે એડમિશન માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને એડમિશન જોઈતું હોય છે તે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ લોકો લાઇનમાં લાગ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે કે આ અન્ય ખાનગી શાળા નથી, પણ સરકારી શાળા છે. કારણ કે આ અત્યાધુનિક શાળા છે, ડિજિટલ ક્લાસરૂમ છે, સ્માર્ટ સ્કૂલ છે, જેને લઈને અહીંયા ખાનગીમાં અભ્યાસ કરતા બાળકોને ઉચકી અને વાલીઓ સરકારી શાળામાં અભ્યાસ માટે લઈને આવતા હોય. શાળાના આચાર્ય છે, આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીશું. શું કહેવું છે, કઈ રીતે આ છે? સાહેબ, એવું તો શું છે તમારી શાળામાં, સરકારી શાળા હોવા છતાં પણ એડમિશન માટે આટલી બધી લાઈનો લાગે છે? ખાનગીમાંથી વાલીઓ બાળકને ઉપાડીને તમારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકતા હોય છે. સામાન્ય રીતે શિક્ષણ એટલે માત્ર અને માત્ર 2 પાના વચ્ચે જે ચોપડીની આવે છે એટલી જ કેળવણી એ નથી. માત્ર રિઝલ્ટની અંદર સારા ટકા આવી જાય એ નથી. અમે અહીંયા સર્વાંગીણ વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. માણસ હકીકત માનવ બને એના માટેની તમામ પ્રક્રિયાઓ થાય એનો પ્રયાસ હોય છે. એટલે અમે અહીંયા સમાજની અંદર જે ગરીબ અમીરની ખાય છે એને મિટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલના સમયમાં જંક ફૂડ ખૂબ બાળકો લેતા હોય છે, ત્યારે અમારે અહીંયા પૌષ્ટિક ભોજન છે એ બાળકો 100% લે છે. જ્યારે આ સમયની અંદર જન્મદિવસની ઉજવણી હોટેલમાં અને કેક દ્વારા દીપ ઓલવીને થાય છે, ત્યારે અમારે 21 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા યજ્ઞ થાય છે. તો આવી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે બાળકને સિદ્ધિ અને જીવન સાથે સ્પર્શ કરે છે. અને એટલે આ વાલીશ્રીઓને પણ ગમે છે. વિનમ્રતાથી લઈ અને તમામ એવા સદગુણો છે એ અહીંયા ભણતું બાળક છે એમાં ખીલે છે. અને એટલે વાલીઓ છે ખૂબ પડાપડી કરે છે. અને બીજું કે આ જે શાળા છે એ સરકારી શાળા છે, પણ અમારા વાલી મિત્રો વર્ષમાં 3 વખત તો શાળાની સફાઈ કરવા પણ આવે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે વાલીશ્રીઓ ઊભા જ હોય છે. એટલે સંયુક્ત શાળા છે, સમૂહ ભાવનાથી ખીલેલી શાળા છે એવો તમામના મનમાં છે. અને એટલે આમાં પડાપડી વધારે થાય છે. કેટલું વેઇટિંગ છે અત્યારે? આ વર્ષે હજી નામ નોંધવાનું શરૂ કર્યું છે, એટલે નામ નોંધવાનું પૂરું થશે પછી એનો આંકડો આપણને મળશે. ગયા વર્ષના વેઇટિંગ? ગયા વર્ષે 3500 થી 3800 જેવા બાળકો વેઇટિંગમાં હતા. બિલકુલ, સરકારી શાળા હોવા છતાં 3000 થી 3500 વેઇટિંગ હોય છે. દ્રશ્ય તમને બતાવીશ કે લોકો એડમિશન માટે લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. પહેલા ધોરણથી લઈ 8મા ધોરણ સુધી આ શાળામાં એડમિશન માટે લોકો આવતા હોય છે. ત્યારે કહી શકાય કે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કેમ આ સ્કૂલ પસંદ કરી રહ્યા છે. ત્યારે એક ભાઈ ઊભા છે. મોટા ભાઈ, આપનું નામ? મારું નામ અભિભાઈ વકાણી છે. અભિભાઈ, કોનું એડમિશન લેવા આવ્યા છે? મારા પોતાના છોકરાનું. કયા ધોરણમાં? બાલવાટિકામાં અને 3જા ધોરણમાં. કેમ સરકારી શાળામાં છે? ક્વોલિફાઈડ શિક્ષકો પ્રાઇવેટમાં હોતા નથી. ખાલી ફીના સ્તર ઊંચા વયા ગયા છે. અહીંયા જ્ઞાન સાથે અને રિઝલ્ટ સાથે, અને આ સ્કૂલનો નંબર 1 દિલ્હી સુધી પણ આવી ગયો છે એવું મેં સાંભળેલું છે. એટલે હું અહીં વધારે પ્રોત્સાહન આપીશ સરકારી સ્કૂલમાં. બિલકુલ, કહી શકાય કે બાળકોને જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન પણ આ શાળામાં આપવામાં આવે છે, જેને લઈને વાલીઓ આ શાળા વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે આ શાળામાં ગયા વર્ષે બી 3500 જેટલું વેઇટિંગ હતું. એટલે કે સરકારી શાળામાં એડમિશન માટેનું વેઇટિંગ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, પણ કહી શકાય કે જે પ્રકારની આ શાળા છે, ઘણી બધી મહિલાઓ અહીંયા પહોંચી છે. આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કેમ આ શાળા પસંદ કરી છે. કારણ કે જે પ્રકારે આ શાળા છે, આ શાળામાં સંસ્કાર આપવામાં આવી રહ્યા છે, અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, તેને લઈને એક બહેન બેઠા છે. બેન, આપનું નામ? આપનું નામ? કિંજલ. કિંજલબેન, કોના એડમિશન માટે આવ્યા? મારી બેબીના. કયા ધોરણમાં? એને બાળવાટિકામાં લેવાનું છે. કેમ આ સરકારી શાળા પસંદ કરી? મને થોડુંક ઘર માટે પરિસ્થિતિ બાબતથી મારે થોડુંક લેવાનું છે, એટલા માટે. અહીંયા તો વેઇટિંગ હોય છે સરકારી શાળામાં? તો પણ ચાલશે. બિલકુલ, કેટલાક લોકો પરિસ્થિતિ તો કેટલાક લોકો પોતાના બાળકના સિંચનને અભ્યાસ માટે કહી શકાય કે આ એડમિશન લેવા પહોંચ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે છે તેમની આપણે એક બેન છે, આપણે એમની સાથે વાત કરીશું, શું કેવું છે. બેન, આપનું નામ? ચિંતનબેન. ચિંતનબેન, એડમિશન કોનું લેવા આવ્યા છો? મારી નાની બેબી છે ને એમના માટે. કેમ સરકારી શાળા પસંદ કરી છે? 3 બાળકો છે મારે, તો ત્રણેયને અમે ખાનગીમાં પહોંચી વળી એમ નથી ને, એટલા માટે અમે સરકારી સ્કૂલ પસંદ કરી છે.
આ શાળા વિશે શું સાંભળ્યું છે? સાંભળ્યું છે કે સરસ છે, સુરતમાં ફર્સ્ટ નંબરની સરકારી સ્કૂલ છે એવું. બિલકુલ, શાળામાં અભ્યાસ સાથે જે પ્રકારે બાળકોને સંસ્કારનું સિંચન આપવામાં આવે છે, જેને લઈને દર વર્ષે આ શાળામાં એડમિશન માટે લાંબી કતારો લાગતી હોય છે, પણ અવ્યવસ્થા જે રીતે થતી હતી તેને લઈને આ વર્ષે તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને 3 દિવસ સુધી એડમિશનની પ્રથા ચાલશે. જોઈ શકાય છે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વાલીઓ છે પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉપાડીને સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. એટલે કે સુરતની નંબર 1 આ શાળા છે કે જે દિલ્હી સુધી નંબર 1 તરીકેનું ઇનામ પણ મેળવેલું છે. ત્યારે આ શાળામાં દર વર્ષે તો 2000થી લઈ 5000 સુધીનું વેટિંગ આવે છે. ગઈ વર્ષે 3500 બાળકને એડમિશનનું વેટિંગ હતું, ત્યારે આજે એડમિશનનો પ્રથમ દિવસ છે. 3 દિવસની કાર્યવાહી પૂર્ણ બાદ આ શાળામાં એડમિશન માટે કેટલું વેટિંગ આવે છે તે જોવું રહ્યું. બિલકુલ કીર્તેશ, આપને એ પણ પૂછવા માંગીશ કે આ સરકારી શાળાનું નામ એટલું સારું છે કે મોટી સંખ્યામાં લોકો પણ અહીં આવી રહ્યા છે. શું બીજી સરકારી શાળાઓ પણ આનાથી પ્રેરણા લઈ શકે? વાલીઓનું શું કહેવું છે? બિલકુલ, આપણે ઘણા બધા વાલીઓ સાથે વાત કરવા કરીશું, પણ સૌપ્રથમ હું પહેલાં શાળાનું બોર્ડ બતાવવા માંગીશ કે સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની 346 નંબરની શાળા છે. આ શાળાને પ્રમુખ સ્વામી મહારાજ નામ આપવામાં આવ્યું છે, જ્યારે શાળા નંબર 334ને મહારાજ કૃષ્ણકુમારસિંહ નામ આપવામાં આવ્યું છે. એટલે કે ધાર્મિક નામો આપવામાં આવ્યા છે અને જે પ્રકારની આ શાળા છે એને લઈને કહી શકાય કે ચોક્કસપણે લોકો અહીંયા જે રીતે પહોંચી રહ્યા છે, ત્યારે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, વાલીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે. એક વાલી આપણી સાથે ઉભેલા છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેવું છે. અને જે પ્રકારે કહી શકાય કે ઘણા બધા વાલીઓ છે. બેન, આપનું નામ? પ્રજ્ઞાબેન પટેલ. પ્રજ્ઞાબેન, એડમિશન માટે જે પ્રકારે લાઈનો લાગે છે, શું કહેશો શાળાને લઈને? આ અમારું જે મહારાજા કેમ્પસ છે એમાં કુલ 3 શાળાઓ આવેલી છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળા ક્રમાંક 334, પ્રમુખ સ્વામી મહારાજ 346 અને લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355. અહીંયા આપણી જે શાળા છે આખું સંકુલ છે, એમાં બાળકોને આધુનિક એજ્યુકેશનની સાથે સાથે સંસ્કારિતા પણ આવે, પ્રામાણિકતા, નિષ્ઠા આવે એવા પ્રકારનું ઘડતર આપણે અહીં કરીએ છીએ. અનેક એવા પ્રકલ્પો અમે અહીં ચલાવીએ છીએ કે જેથી બાળકને ખરેખર જે વ્યક્તિત્વ વિકાસ હોવો જોઈએ અને ખરેખર મોટો બનીને એક સારો નાગરિક બને એ માટે જે જરૂરી સિંચન હોવું જોઈએ તે અમે તમામ પ્રકારે પ્રયત્નશીલ છે. અમારી આખા કેમ્પસના લગભગ 90થી 100 શિક્ષકો અહીં કાર્યરત છે. તમામને બાળકો દીદી અને ગુરુજીથી બોલાવે છે અને દરેકને માન આપે છે. આજની પેઢી જ્યારે આપણે એવું કહીએ છીએ કે આધુનિકતામાં તણાઈ રહી છે, ત્યારે અમે અમારી શાળામાં બાળકોને મોબાઈલ શા માટે ન લેવો એ માટે પણ ઉજાગર કરીએ છીએ અને વાલીઓનો પણ અમે 15થી 17,000 વાલીઓનું એક અહીંયા પ્રશિક્ષણ કાર્યક્રમ રાખેલો કે જીવનમાં મોબાઈલ કે મોબાઈલમાં જીવન, અને એના દ્વારા અમે સમાજમાં ઉત્થાન કરવા માંગીએ છીએ. તો આ રીતે જે પ્રકારે કહી શકાય કે શિક્ષકો ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે અને ભૂતકાળમાં જે ગુરુકુળ હતા, એટલે કે અહીંયા શિક્ષક ટીચર શબ્દની જગ્યા પર ગુરુજી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બાળકોને અભ્યાસ સાથે સંસ્કારનું જે સિંચન કરવામાં આવે છે, જેને લઈને આ શાળા કહી શકાય કે સુરતમાં નંબર 1 છે અને ચોક્કસ આ શાળાને જોઈને સરકારી અન્ય શાળાઓ પણ પ્રેરાઈ રહી છે અને આ પ્રકારના નિયમો સાથે આ પ્રકારનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને મળે તે પ્રકારનો પ્રયાસ સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે. આભાર કીર્તેશ આ સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠામાં આજે ભાજપનો ભરતી મેળો. કોંગ્રેસ આપના નેતાઓ આજે કેસરિયા કરશે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રહેલા અને કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા ડીડી રાજપૂત આજે કેસરિયા કરશે. થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ પણ આજે કેસરિયા કરશે. તો સાથે જ બનાસકાંઠા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રબારી પણ આજે કેસરિયા કરશે. તાજેતરમાં જ ડીડી રાજપૂતે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો, તો ગઈકાલે પહાડસિંહે થરાદ તાલુકા ઓબીસી મોરચા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તો ગઈકાલે પૂનમ રબારીએ પણ આપનો સાથ છોડ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના થરાદ અને ધાનેરાના પ્રવાસે છે, જેમાં પહેલા થરાદમાં સીએમ જાહેર સભા સંબોધશે, જેમાં કોંગ્રેસ અને આપમાંથી રાજીનામું આપેલા નેતાઓ કેસરિયા કરશે. બાદમાં ધાનેરાનો પ્રવાસ કરશે. સીએમ થરાદમાં કાર્યકર્તાઓ અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર.
ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ અટેક 10 અને 11 એપ્રિલે હળવો વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક હોટલ પર ફાયરિંગ 3 લોકો કારમાં ફાયરિંગ કરી ભાગતા કાર પલટી રિવોલ્વર સહિત 3 પકડાયા. દ્વારકાના રૂપામોરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો 11 વર્ષીય કિશોરીનું ઘટના સ્થળે મોત પરિવાર ઘેરા આઘાતમાં.